Care by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિની નિયુક્તિને લઈને વિવાદ હજુ પણ યથાવત છે. કુલપતિની નિયુક્તિ ખોટી હોવાની પીએમઓ સુધી ફરિયાદ થઈ છે. કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલની નિયુક્તિ સામે આક્ષેપ ફરિયાદ થઈ છે. ગુજરાત વિદ્યાપીઠના સિનિયર અધ્યાપકે રાજ્યપાલને પણ ફરિયાદ કરી હોવાના અહેવાલ છે. ડોક્ટર હર્ષદ પટેલે પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ ન હોવા છતાં કુલપતિ પદ મળ્યાનો આરોપ લગાવ્યો છે. ડોક્ટર હર્ષદ પટેલે ખોટી રીતે થયેલી નિયુક્તિ રદ કરવા અધ્યાપકે માંગ કરી છે. 1 મહિનામાં કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગત આપી રહ્યા છે. નરેન્દ્ર, પૂરી વિગત. પ્રોફેસર જે હોય તેની 10 વર્ષની જો પ્રોફેસર કાર્ડ ના રહ્યો હોય તો તેઓ કુલપતિ ના બની શકે, એ પ્રકારનો એક યુજીસી નો નિયમ છે. અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને જે એક પ્રોફેસર છે અન્ય, એમના દ્વારા પીએમઓ સુધી ફરિયાદ ગુજરાત વિદ્યાપીઠના જે નવનિયુક્ત કુલપતિ છે ડોક્ટર હર્ષદ પટેલ, એને લઈને કરવામાં આવી છે. અને એમના દ્વારા આ જ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડોક્ટર હર્ષદ પટેલની નિયુક્તિ ખોટી રીતના કરવામાં આવી છે. અને જો એ નિયુક્તિ સંદર્ભની અંદર કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં તેમના દ્વારા આંદોલન પણ કરવામાં આવશે. મહત્વનું છે કે જ્યારથી ગુજરાત વિદ્યાપીઠનું જે મેનેજમેન્ટ બદલાયું છે ત્યારબાદ ચાહે એ પ્રોફેસરની નિયુક્તિ હોય કે પછી આંદોલનો હોય, એને લઈને છેલ્લા લગભગ 6 મહિનાથી સતત વિવાદ રહ્યો છે. વધુ એક વિવાદ પીએમઓ સુધી ફરિયાદને લઈને થયેલો જોવા મળી રહ્યો છે. બિલકુલ નરેન્દ્ર, તો પીએમઓ સુધી ફરિયાદ કરવામાં આવી છે. ડોક્ટર હર્ષદ પટેલે ખોટી રીતે થયેલી નિયુક્તિ રદ કરવા અધ્યાપક હવે માંગ કરી રહ્યા છે. Care by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.